અનન્યા કોફી શોપ પર લાંબા સમય સુધી ન બેસી શકી. તેણે તુરંત ટેબલ પરથી ફોન અને પર્સ ઉઠાવ્યું અને ઘર તરફ ચાલતી બની. અનન્યાની ફેમિલી રીચ અને મિડલ ક્લાસની વચ્ચે આવતી. એકને એક દીકરી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી અને મમ્મી પપ્પાને પણ અનન્યા પર પૂરો વિશ્વાસ હતો. અનન્યા પોતાના આંસુઓને છુપાવતી ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. 15થી રૂમને બંધ કર્યો અને ટેપ રેકોર્ડર ઉપર સેડ સોંગ સાંભળવાના શરૂ કર્યા. અરિજીતની ફેન તો અનન્યા પહેલેથી જ હતી એટલે સોંગ સાથે ખુદને કનેક્ટ કરવાની મથામણ એમને ન કરવી પડી. અરિજીતના સેડ સોંગ સાથે રૂમ આખું ગુંજી રહ્યું હતું. આની સાથે અનન્યા મન મૂકીને ખૂબ રડી. એમને મળેલી રાહુલ તરફથી ગિફ્ટો એક પછી એક અલમારીમાંથી નીકાળીને ચૂરચૂર કરવા લાગી. ફોનમાં રહેલી એમની તસવીરોને પણ ડિલીટ કરીને ખુદને મજબૂત દેખાડવાની નિષ્ફળ કોશિશ કરવા લાગી. પરંતુ એમની યાદો આ તસવીરોની મોહતાજ થોડી છે. તે તો હૃદયના દરેક ધબકારમાં અનન્યાની સામે ચલચિત્ર બની પ્રદર્શિત થઈ રહી હતી. બહારથી અનન્યાની મમ્મી માથા પર હાથ રાખતા બોલ્યા, આ શેનો ઘોંઘાટ થઈ રહ્યો છે? અનુ તારા અરિજીતને કહે કે થોડાક ધીમા અવાજે ગીત ગાય. અહીંયા મોહમ્મદ રફીને ડિસ્ટર્બ થાય છે. અનન્યાના પપ્પા જૂના ટેપ રેકોર્ડરમાંથી મોહમ્મદ રફીનું સોંગ યે દિલ તુમ બિન કહી લગતા નહીં હમ ક્યાં કરે વગાડી રહ્યા હતા. તે ખુરશી પરથી ઊભા થયા અને બોલ્યા, એ મારી મીઠી કડવી બિચારીને શાંતિથી ગીતનો આનંદ લેવા દેને કા એને પરેશાન કરે છે. પેલા તો તમે મને મીઠી કડવી કહેવાનું બંધ કરો. હો, મારું નામ મારા મમ્મી એ કડવી રાખ્યું છે તો એમાં મારો શું વાંક? અને તમે આ શું દર વખતે મીઠી કડવી કહીને બોલાવો છો? તે અનન્યાના પપ્પા રમણીકભાઈ એ એમની પત્ની કડવીને પાછળથી પકડી લીધી અને રોમાન્ટિક સ્વરમાં બોલ્યા, અનુની પ્યારી પ્યારી મમ્મી, તને મીઠી કડવી કહીને બોલાવવાનું એક પણ એક ખાસ કારણ છે. જો તારું નામ મારી સાસુ એ કડવી રાખી દીધું, હવે એને તો હું ન બદલી શકું, પણ તારા નામ પાછળ મારા તરફથી કંઈક ઉમેરી તો શકું ને. એટલે મેં તારા નામ પાછળ મીઠી જોડી દીધું. એકદમ તારા સ્વભાવની જેમ ભળે છે, મીઠી રસગુલ્લા જેવી. હા, ક્યારેક ક્યારેક તું કડવી સ્વભાવની થઈ જા છો, પણ મને ગમે છે તારો મીઠો કડવો સ્વભાવ. કડવી બેનનું હૃદય પીગળી ગયું. અનન્યાના રૂમમાંથી આવતો ઘોંઘાટ ભર્યો અવાજ સાંભળવાના બદલે કડવી બેનને રમણીકભાઈના દિલના સૂર સંભળાઈ રહ્યા હતા. બંને એકબીજાને ટેકે મસ્ત મજાના મોહમ્મદ રફીના સોંગ સાંભળી આનંદ લઈ રહ્યા હતા. અનન્યાને અલમારીમાંથી રાહુલે આપેલું પ્રથમ ગિફ્ટ મળ્યું. તૂટેલા સપનાઓની સાથે ગિફ્ટની હાલત પણ તૂટેલી હાલતમાં જોવા મળી. રાહુલે અનન્યાને પ્રોપોઝના સમયે એના જેવી જ દેખાતી હુબહુ ઢીંગલી ગિફ્ટ આપી હતી. એના જેવી જ દેખાતી કપડાં પણ એવા જ પ્રકારના પહેરાવ્યા હતા. જાણે અનન્યાને ખુદને જ નાની અવસ્થામાં જોઈ રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. બે ઘડી માટે અનન્યા ભૂતકાળના એક ક્ષણોમાં ખોવાઈ ગઈ.